નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 1 ભારતનો વારસો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ભારતના વારસામાં આપણે પહેલા ભાગમાં જોયું કે ભારતનું સ્થાન અને વિસ્તાર, આપણા ભારત દેશનો વૈવિધ્યસભર વારસો અને સંસ્કૃતિનો અર્થ સુધી આપણે અભ્યાસ કર્યો છીએ. અને સંસ્કૃતિના છેલ્લા અર્થ સુધી આપણે સમજૂતી મેળવી. હવે આપણે જોઈશું ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો, તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કે જેને આપણે વારસો કહીએ છીએ. હવે જો આપણા પૂર્વજો તરફથી આપણા દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, એના તરફથી આપણને જે કંઈક અમૂલ્ય ભેટ મળી છે એને આપણે વારસો તરીકે ઓળખીએ છીએ. પછી આપણને વારસાની અંદર ભલે સંસ્કાર આપ્યા હોય, સારા ગુણો આપણને આપ્યા હોય, એ આપણને આપેલો વારસો જ છે. અને પછી કોઈ પણ મિલકત હોય, બરાબર, કોઈ પણ વસ્તુ હોય, એ આપણને જે કંઈક આપ્યું છે પૂર્વજો તરફથી, એ આપણો વારસો જ છે. અને એ આપણને કોના તરફથી મળ્યું છે? આપણા પૂર્વજો તરફથી. હવે આપણા ભારત દેશનો જે આ ઇતિહાસ છે, એ ઇતિહાસ હજારો વર્ષ પુરાણો ઇતિહાસ છે. કારણ કે ઇતિહાસ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે ઇતિહાસ, ઇતિ વત્તા હાસ, ઇતિ એટલે પહેલાંનું અને હાસ એટલે એને યાદ કરવું, એને વાગોળવું, કે પહેલાં જે કંઈક બની ગયેલી ઘટના છે એને આપણે યાદ કરવી એટલે ઇતિહાસ. તો આપણા ભારત દેશનો ઇતિહાસ એ હજારો વર્ષ પુરાણો છે. અને આપણે દરરોજ શાળામાં અભ્યાસ કરવા માટે આવીએ છીએ, બરાબર? તમે બધા દરરોજ શાળામાં અભ્યાસ કરવા માટે આવો છો અને પ્રાર્થના ગવાય છે. પ્રાર્થના પછી આપણે પ્રતિજ્ઞા પત્ર બોલીએ છીએ. અને એ પ્રતિજ્ઞા પત્રની અંદર આપણે દરરોજ બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એમ આપણે કહીએ છીએ. બરાબર? આ લીટી જ સૂચવે છે વારસા વિશે. કે એમાં શું કહીએ છીએ? આપણે દરરોજ લાંબો હાથ કરીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું, એટલે મારા દેશ પ્રત્યે મને લાગણી છે, ગર્વ છે, અને તેના સમૃદ્ધ અને વિવિધતા ભર્યા જે કંઈ વારસો છે એ વારસાનો મને ગર્વ રહેલો છે, એવું તમે દરરોજ પ્રતિજ્ઞાપત્રમાં બોલો છો. અને એ વારસાનું સૂચન કરે છે. અને આ સમૃદ્ધ વારસો એટલે આપણા ભારત દેશનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય છે. એટલે આપણા માનવ જીવનના ક્ષેત્રે એક રહસ્ય રહેલું છે એમ કહી શકાય છે. તો આપણા ભારત દેશનો આ જે વારસો છે, બરાબર, એ વારસો આપણને પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. અને આ વારસા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણા ભારત દેશનો વારસો છે એ વારસાને બે વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. પહેલું છે સાંસ્કૃતિક વારસો અને બીજું છે પ્રાકૃતિક વારસો. કે આપણા ભારત દેશના વારસાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, કયા કયા? તો આપણા ભારત દેશના વારસાને બે વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. પહેલું પ્રાકૃતિક વારસો અને બીજું કયું? સાંસ્કૃતિક વારસો. તો આપણે નંબર 1 પ્રાકૃતિક વારસો વિશે અભ્યાસ કરીશું.
હવે આપણે જોયું એ પ્રમાણે નંબર 1 ભારતનો પ્રાકૃતિક વારસો અને નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં નંબર 1 આપણે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે અભ્યાસ કરીએ. હવે જો પ્રાકૃતિક એટલે આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે પ્રાકૃતિક પ્રકૃતિ આજુબાજુનું વાતાવરણ કે જેને આપણે પ્રકૃતિ તરીકે ઓળખીએ છીએ કે પ્રકૃતિમાં સમાવેશ કરીએ છીએ. હવે આપણે માની લઈએ કે પ્રાકૃતિકની અંદર કોનો સમાવેશ થાય તો નદીઓ છે, સરોવરો છે, તળાવો છે, પ્રાણીઓ છે, અનેક જીવજંતુઓ છે, વનસ્પતિઓ છે, પર્વતો છે, રણો છે. એનો સમાવેશ કયા વારસામાં થાય? પ્રાકૃતિક વારસામાં થાય છે. જો તમને પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક વારસાનું ઉદાહરણ આપો અથવા પ્રાકૃતિક વારસો એટલે શું, તો પ્રાકૃતિક વારસાની અંદર તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે આજુબાજુનું વાતાવરણ, પ્રકૃતિનું દ્રશ્ય આખું એટલે પ્રાકૃતિક વાતાવરણ. અને એ પ્રાકૃતિકની અંદર નદીઓ, સરોવરો, રણો, વનસ્પતિઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, વેલાઓ, પહાડો વગેરેનો સમાવેશ થાય છે. એ ખાસ યાદ રાખવાનું. હવે જો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું? પ્રાકૃતિક વારસો. હવે પ્રકૃતિ છે બરાબર, પર્યાવરણ છે અને મનુષ્ય છે, એ ત્રણેય વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એ પરિણામ એટલે શું? પ્રાકૃતિક વારસો. એ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન કે મનુષ્ય એ એકબીજા સાથે સંકળાયેલા છે. અને ત્રણેય જે એકબીજા સાથે સંકળાયેલા છે તો એ ત્રણેયના સંબંધોનું પરિણામ કે જેને આપણે પ્રાકૃતિક વારસો તરીકે ઓળખીએ છીએ. અને પ્રાકૃતિક વારસો જે છે એમાં આપણે જોયું કે નદીઓ, સરોવરો, તળાવો છે બરાબર, એને આપણે જાતે બનાવ્યું નથી, પણ એ કોના તરફથી મળેલી ભેટ છે? કુદરત તરફથી મળેલી ભેટ છે. કારણ કે નદીઓ છે કે તળાવો છે બરાબર વહીને જાય છે. માની લઈએ કે અમુક પ્રાકૃતિક જે તળાવ છે એનું બાંધકામ થાય, પણ નદીઓ છે, સરોવરો છે બરાબર, એનું આપણે નિર્માણ કરી શકતા નથી. પ્રકૃતિએ આપેલી ભેટ છે. પર્વતો છે, દરિયા કિનારાઓ છે બરાબર, રણ છે, એ કોણે આપેલી ભેટ છે? પ્રકૃતિએ આપેલી ભેટ છે. એને આપણે જાતે બનાવી નથી. એટલે પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? કુદરતની ભેટ છે. હવે પ્રાકૃતિક વારસાની અંદર જોયું એ પ્રમાણે ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો વગેરેનો પણ સમાવેશ આ પ્રાકૃતિક વારસામાં થાય છે. અને આ પ્રાકૃતિક વારસામાં બાબતોનો સમાવેશ તો થાય જ છે. અને આપણે જાણીએ છીએ કે આપણે બધા ભારત દેશમાં રહીએ છીએ, તો ભારત દેશની જે પ્રકૃતિ છે, જે વાતાવરણ છે, એના સંતાનો આપણે છીએ. અને આ જે પ્રકૃતિ છે અને એ પ્રકૃતિએ આપણને પીવા માટેનું પાણી, આહાર, નિવાસ એટલે રહેવા માટેની જગ્યા માટેની સુંદર વ્યવસ્થા આપણને કરી આપી છે. હવે પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી જોવા મળે છે. જો આ વિકલ્પની અંદર એવો પ્રશ્ન તમને પૂછાય છે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શામાંથી જોવા મળે છે, તો તમારે આવશે કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી. બરાબર, આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક છે
એ શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શામાંથી જોવા મળે છે? તો શેમાંથી આવશે? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી જોવા મળે છે. એ ખાસ યાદ રાખજો. હવે આગળ જો, આપણા ભારત દેશની અંદર અનેક લોક સંગીતો, શાસ્ત્રીય સંગીતની રચના થયેલી છે અને લોકગીતોની અંદર, શાસ્ત્રીય સંગીતની અંદર અનેક ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ વર્ણવવામાં આવ્યો છે. એટલે સંગીતની અંદર ઋતુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રકૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણા જે ગીતો છે, તહેવારો, કવિતાઓ છે અને ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે ગુજરાતીની અંદર અનેક કવિતાઓ ભણો છો અને એ કવિતાઓની અંદર તમને ખબર જ હોય કે આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણનો પણ ઉલ્લેખ કવિઓએ કર્યો છે. અનેક કવિતાઓની અંદર ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું હોય, અનેક કવિતાઓની અંદર તહેવારોનું વર્ણન કરવામાં આવેલું હોય અને એ રીતે વર્ણન, આપણા પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી અનેક પદ્ધતિઓ છે. એમાં નિસર્ગોપચાર પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ. અને એવી ચિકિત્સા પદ્ધતિ કોના પર આધારિત છે? પ્રકૃતિ પર જ આધારિત છે. કારણ કે જો અમુક જે વૃક્ષો કે વનસ્પતિ છે ને, એ વનસ્પતિમાંથી જે દવાઓ બનાવવામાં આવે છે અને એ દવાઓનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. તો પ્રકૃતિએ આપણને ઘણી બધી ભેટ આપી છે. અને પ્રકૃતિમાંથી કે આપણને વૃક્ષોમાંથી કીધું એ પ્રમાણે અનેક દવાઓ બને છે. વૃક્ષોના લાકડાઓ છે, એ લાકડાઓમાંથી અનેક ફર્નિચરો બનાવવામાં આવે છે. પછી જે અનેક ગુંદરનું લાકડું છે, એનો ઉપયોગ ગુંદર મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. લાખ છે, બરાબર, વાંસ છે, એમાંથી વિવિધ અલગ અલગ ફર્નિચરો બને છે. એટલે એ બધું જ આપણને પ્રકૃતિ તરફથી મળ્યું છે. હવે આપણે જોઈશું પ્રકૃતિની અંદર નંબર 1 ભૂમિ દ્રશ્યો, કે એનો પણ પ્રાકૃતિક વાતાવરણની અંદર સમાવેશ કરી શકાય. હવે ભૂમિ દ્રશ્યો એટલે શું? તો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રકૃતિથી ઘેરાયેલો આપણો ભારત દેશ છે અને પ્રકૃતિ આપણા ભારત દેશમાં અલગ વિવિધતાવાળી રહેલી છે. અને આપણા જો હિમાલય પર્વત છે, એ હિમાલય પર્વત એક ભૂમિ આકાર ધરાવે છે અને એ હિમાલય પર્વત ઉપર અનેક પ્રકારની વનસ્પતિ આવેલી છે, ખનિજો, અલગ અલગ તમને પશુ પક્ષી જોવા મળે. અને એ હિમાલય પર્વત ઉપર અલગ અલગ નાના નાના શિખરો આવેલા છે અને એ શિખરો બરફથી છવાયેલા તમને જોવા મળે છે. તો આ શું છે? એક ભૂમિ દ્રશ્ય છે. અને હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે, એ નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. તમે ધોરણ 9ની અંદર પણ શીખી ગયા છો હિમાલયમાંથી નીકળતી નદીઓ. તો આ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, એ નદીઓ 12 માસ પાણીથી સમૃદ્ધ રહે છે. એમાં પાણી ક્યારેય સુકાતું નથી અને એ એક ભૂમિ દ્રશ્ય ખડું કરે છે. પછી ત્યાં તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આ રીતે ભારત માટે હિમાલય પર્વતનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. જો તમને મોટા પ્રશ્નની અંદર પૂછાય કે ભારતના પ્રાકૃતિક વારસાનું વર્ણન કરો, તો 3 માસ કે 4 માસ પ્રમાણે જે તમને પૂછવામાં આવ્યું હોય એ પ્રમાણે તમારે જવાબ લખવો પડે. એટલે આપણે જોઈ રહ્યા છે ને, એ બધું પ્રાકૃતિક વારસામાં એનો સમાવેશ થાય. નંબર 1 આપણે જોઈએ ભૂમિ દ્રશ્ય.
બરાબર. હવે આપણે નંબર 2 જોઈશું, નદીઓ. જો પ્રાચીન સમયથી જ આપણે નદીઓને એક લોક માતા તરીકે ઓળખીએ છીએ. નદીઓને આપણે માતાનું સ્થાન આપ્યું છે. નદીઓને એટલે લોક માતા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર અનેક નદીઓ આવેલી છે અને એ નદીઓના પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. આજુબાજુના વિસ્તારની અંદર એ નદીઓના પાણીનો ઉપયોગ થાય છે. છતાં પણ દરેક મનુષ્યને ખબર છે કે નદીઓનું પાણી કેટલું અગત્યનું છે, કેટલું મહત્ત્વનું છે. છતાં પણ એ નદીઓને દૂષિત કરવાનું કામ પણ કોણ કરે છે? એ મનુષ્ય જ કરે છે. તો આ નદીઓને ખરેખર તો દૂષિત ન થવા દેવું જોઈએ, પણ છતાં પણ આજે દૂષિત થાય છે. આપણે જાણીએ છીએ કે અનેક ધાર્મિક સ્થળો છે, એ ધાર્મિક સ્થળો નદીના કિનારે આવેલા છે. તો એ ધાર્મિક સ્થળે જ્યારે દરેક મનુષ્ય જ્યારે જાય છે દર્શન કરવા માટે, તો અમુક જે કચરો છે એ કચરો નદીઓમાં નાખી દેતા હોય છે અને એ જ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો કેટલું નુકસાન આપણે કરીએ છીએ. એક તો લોક માતા કહીએ છીએ, માતા તરીકે આપણે એને બોલાવીએ છીએ અને એને જ આપણે નુકસાન કરીએ છીએ. તો ખરેખર નદીઓના પાણીનો આપણે નુકસાન કરવું જોઈએ નહીં. તો એમાં આપણે જુઓ કે પ્રાચીન સમયથી જ આપણી જે નદીઓ છે એ નદીઓ એક પ્રાકૃતિક માર્ગ આપણને પૂરો પાડે છે. આપણા ભારતની સંસ્કૃતિ જ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. આ લીટી ધ્યાન રાખજો. જો પ્રશ્ન તમને પૂછાય કે ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી હતી, તો શું આવશે? ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરી હતી. જો આપણા ભારત દેશની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતની સંસ્કૃતિ સિંધુ અને કઈ નદી? રાવી નદીના કિનારે પાંગરી હતી. એટલે આ યાદ રાખજો કે જો વિકલ્પ ગમે એનો પ્રશ્ન પૂછાય એક વાક્યનો અંદર, તો તમારે યાદ રાખવાનું કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરી હતી. હવે આપણા ભારત દેશમાં કઈ કઈ નદીઓએ આપણા ઉપર અસરો ઉપજાવી છે? તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી બધી જ નદીઓએ આપણા ભારતના લોકજીવન ઉપર ઘણી બધી અસરો ઉપજાવી છે. હવે આ નદીઓમાંથી આપણને આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે પીવાનું પાણી મળે છે, વપરાશ કરવા માટેનું પાણી મળે છે. એ નદીઓ પર અનેક બંધો બાંધવામાં આવે છે અને બંધો બાંધીને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને એ નદીઓ પર બંધો બાંધીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ખેતીમાં પાણી જાય છે. નદીઓ આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી છે અને એ બધી જ જરૂરિયાતો સંતોષવા માટે નદીઓનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. અને આ મહત્ત્વ તો છે જ, પણ સાથે સાથે આપણે માટીના વાસણો, મકાનો, લીપણ, ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓ પર જ આધારિત રહેવું પડ્યું હતું. કે માટીના વાસણો બનાવવા માટે, મકાનો બનાવવા માટે, લીપણ કરવા માટે, પછી ઉદ્યોગોમાં પાણી જોઈએ, તો એ પાણી માટે મનુષ્યએ નદી ઉપર જ આધાર રહેવું પડ્યું છે. આ રીતે આ જે નદીઓ છે એ નદીઓ આપણા ભારત દેશના પ્રજાજીવનને ઘણું જ સમૃદ્ધ બનાવ્યું છે. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી જ નદી કિનારામાં ઉષા અને સંધ્યાના દ્રશ્યો આપણને જોવા મળે છે. ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ. એટલે નદી કિનારાઓમાં
આપણને સવાર અને સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા આપણે ભરપૂર સૌંદર્ય નિહાળી શકીએ છીએ અને એ સૌંદર્ય આપણને પ્રાકૃતિક વારસાની જ એક ભેટ રહેલી છે અને તેથી જ આપણે જે નદીઓ છે એ નદીઓને લોકમાતાનું બિરુદ આપણે આપ્યું છે કે નદીને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે કે સ્થાન આપ્યું છે. હવે આ પ્રાકૃતિક વારસાની અંદર અહીંયા સુધી આપણે ચર્ચા કરી. હવે પછીના ભાગમાં આ જ પ્રાકૃતિક વારસા વિશે આપણે સમજૂતી મેળવીશું.